મિત્રો આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું જે પ્રશ્નપત્ર છે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું એનું આજે આપણે સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો જોઈએ સૌપ્રથમ જોડકા જોડો રશિયાની બોલ્શેવિક ક્રાંતિ અંદર આવશે ઓપ્શન નંબર સી ઈસવીસન 1917। બીજો ભારતમાં રેલવેની શરૂઆત તેની સામે આવશે ઈ ઈસવીસન 1853। ત્રીજો રાષ્ટ્રસંઘની સ્થાપના એની સામે આવશે એ ઈસવીસન 1920। ચોથો ભંગનું આંદોલન એની સામે આવશે ડી ઈસવીસન 1911। નેક્સ્ટ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક બે શબ્દોની અંદર જવાબ આપો। પ્રત્યેકનો એક ગુણ છે, 3 પ્રશ્ન છે, 3 ગુણ। પાંચમો ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો આપણા ભારત દેશની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। છઠ્ઠો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? અંદર આવશે બંધારણીય ઇલાજોનો હક। સાતમો મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આવશે 10 ડિસેમ્બરના રોજ। આગળ છે આઠમો સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા છે, તો સંસદનું ઉપલું ગૃહ એ મિત્રો શું છે? રાજ્યસભા છે। નવમો ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સૌથી મોટું અંગ છે, તો એ મિત્રો છે સામાન્ય સભા। 10મો ભારતનું સર્વોચ્ચ શિખર ખાલી જગ્યા છે, તો ભારતનું સર્વોચ્ચ શિખર એ મિત્રો આવશે લાસ્ટમાં જે છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે। આગળ છે વિધાન ખરા છે કે ખોટા એ જણાવો। તો વાઇસરો કરઝને બિહારના 2 ભાગલા પાડ્યા, તો મિત્રો છે ખોટું, કારણ કે તેમને બંગાળના 2 ભાગલા પાડ્યા હતા। 12મો ફાસિસ્ટ પક્ષનો સ્થાપક બેનિટો મુસોલિની હતો, તો આવશે સાચું। 13મો લોર્ડ મિન્ટો મુસ્લિમ કોમવાદના જનક કહેવાયા છે, તો આવશે સાચું। હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે સાચો જવાબ આપો। ભારતની બંધારણમાં સભામાં કુલ કેટલા સભ્યો હતા? અંદર આવશે લાસ્ટમાં જે છે 389, કારણ કે આપણા 4 ઓપ્શન ખોટા છે, એટલે તમને ગ્રેસ માર્ક્સ મળી જશે। 15મો વૈશ્વિક મહામંદી ક્યારે આવી હતી? તો આવશે ઓપ્શન ડી ઈસવીસન 1929ના વર્ષમાં। નેક્સ્ટ વિભાગ બી જોઈએ। 9 પ્રશ્નમાંથી કોઈ પણ 6ના જવાબ આપણે આપવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે। વિભાગ બી આપણો ટોટલ થઈ જાય 12 માર્ક્સનો। એમાં છે 16મો કે સહાયકારી યોજનાની કોઈ પણ 2 શરતો જણાવો, ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે। 17મો પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા કયા કારણો જવાબદાર હતા? ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે। 18મો સંયુક્ત રાષ્ટ્રના અંગોના નામ લખો, ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે। 19 રોલેક્ટ એક્ટ ઈસવીસન 1919 આપણે સમજાવવાનો છે, ચેપ્ટર નંબર 1નો છે, 4નો પ્રશ્ન છે। 20મો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? ચેપ્ટર નંબર 8નો પ્રશ્ન છે। નેક્સ્ટ આગળ વધીએ, મને ઓળખો। હું કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓનું સમાન રક્ષણ ખ્યાલો સમાવું છું, તો આ મિત્રો છે સમાનતાનો હક। બીજો હું બંધારણના આત્મા સમાન છું, આ પ્રશ્ન આગળ પણ આવી ગયો, તો આવશે બંધારણીય ઇલાજોનો હક। 22મો પારિભાષિક શબ્દોનો અર્થ આપો। ખદર ચેપ્ટર નંબર 13માંથી લેવામાં આવેલો છે। અપસારી પ્લેટ તો ચેપ્ટર નંબર 14। ખદર એટલે કે જે પૂર આવે અને જે કાંપની જમીન વધે અને મિત્રો ખદર કહેવાય। અપસારી પ્લેટ એટલે કે એવી 2 પ્લેટો જે ખસતી હોય ને એકબીજાથી દૂર થતી હોય। 23મો નદીઓનું આર્થિક મહત્ત્વ જણાવો, ચેપ્ટર નંબર 15નો પ્રશ્ન છે। 24 તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, આ મિત્રો ચેપ્ટર નંબર 15નો છે। વિભાગ સી જોઈએ। 8માંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે। વિભાગ સી આપણો ટોટલ છે 15 માર્ક્સનો। 25મો પ્લાસીનું યુદ્ધ સવિસ્તર સમજાવો, ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે। 26 સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન। 27 મૂળભૂત હકો કેટલા છે અને કયા કયા છે? કોઈ પણ 2 સમજાવો, ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન છે। 28 રાષ્ટ્રપતિના લાયકાત અને કાર્યો જણાવો, ચેપ્ટર નંબર 10નો પ્રશ્ન। 29 ભારત સ્થાન કદ અને વિસ્તાર સમજાવવાનું છે આપણે, ચેપ્ટર નંબર 14નો પ્રશ્ન છે। 30મો સંકલ્પના સમજાવો, જમીન, ખડક અને ખનિજ, તો આ છે ચેપ્ટર નંબર 14નો પ્રશ્ન। 31 ગંગા નદી પ્રણાલી સમજાવો, ચેપ્ટર નંબર 15નો પ્રશ્ન છે। 3 માર્ક્સનો આપણને નકશો પૂછાણો છે। કર્કવૃત્ત ભારત એકદમ મધ્યમાંથી પસાર થાય છે, આગળ પણ આવી ગયો। નર્મદા નદી જે મધ્યપ્રદેશ ગુજરાતમાં થઈને આપણે વહે છે। ત્રીજો અંદમાન અને નિકોબાર ટાપુઓ જે ભારતની નીચે જે મિત્રો શ્રીલંકા છે એની બાજુમાં જે ટાપુ આવેલા છે એને અંદમાન નિકોબાર ટાપુઓ કહેવાય છે। નેક્સ્ટ વિભાગ ડી જોઈએ। 3માંથી કોઈ પણ 2 પ્રશ્નના જવાબ આપવાના છે, પ્રત્યેકના 4 ગુણ છે। ભારતની જમીનના પ્રકાર જણાવી વિસ્તૃત માહિતી આપો, ચેપ્ટર નંબર 14નો પ્રશ્ન। 34 જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે સવિસ્તર નોટ લખો, ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન। 35 વર્સેલસની સંધિ સવિસ્તર સમજાવો, ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન। તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું
ધોરણ 9 સાવીનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું પ્રશ્નપત્ર. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.